અમે ડેલી ખાલી કરીને જઈએ જ છીએ. પર્વત કાકાને તમે સારી રીતે ઓળખો છો એટલે તમે એમની સારી કાળજી લેશો એવી આશા છે અમને. ક્યારેક ક્યારેક એમને મળવા આવી જઈશું. ચાલો. જય હાટકેશ. તમારે ક્યાંય જવાનું નથી. કેમ? મેં કહ્યું એટલે. તમારો માણસ આવીને અમને મારી ગયો ડેલી ખાલી કરવા માટે, અને હવે તમે અમને જવા માટે ના પાડો છો. શું તમાશો છે? મારી સામે પ્રશ્નો કરવાના નહીં. એક વખત કીધું ને, ડેલી છોડીને ક્યાંય જવાનું નથી એટલે નથી. તમારા ખાવા પીવાની વ્યવસ્થા થઈ જશે. કહ્યું ને, અમને જવા દો. માણેક, તમારી બધી વાત બરાબર છે. હું તમારો ડર પણ સમજી શકું છું, પણ જે મારું લોહી છે એને આમ રઝળતા મૂકીને હું એમનાથી દૂર કેવી રીતે જઉં? શામળની સલામતીની ખાતરી માટે હું એટલું કહી શકું કે હું એને પર્વત કાકાથી દૂર રાખીશ. પર્વત કાકાને હું એની નજીક નહીં જવા દઉં. આપણે ડગલે ને પગલે બંનેની કાળજી લઈશું. તમે શામળને સંભાળજો, હું પર્વત કાકાને. પર્વત કાકાની જગ્યાએ તમારા બાપુ હોત તો માણેક, હરિએ મારી ભક્તિથી ભાણજીના બાને સાજા કર્યા, મોટા ભાઈને સારું કર્યું, ઊંઝભાઈની બીમારી પણ દૂર કરી, તો એ પર્વત કાકાને પણ સાજા કરશે જ. મને મારી ભક્તિ પર, મારા હરિ પર પૂરો વિશ્વાસ છે. ચાલ હવે નાટક બંધ કર. તમારે આ ઓરડીની બહાર નથી જવાનું, સમજી? બેના, શું કરો છો તમે? એકવાર કીધું ને, ડેલીની બહાર કોઈએ જવાનું નથી. કેમ? તમે છો કોણ? તમે પર્વત કાકાના કોઈ સગા છો? સગા હો તો તમે એમનું ધ્યાન કેમ નથી રાખી રહ્યા? અમને કેમ અહીં રોકીને રાખ્યા છે? નથી ને જવાબ? તો નીકળો અહીંથી. જુઓ, મને ખબર છે કે તમે પર્વત કાકાને મૂકીને મારી સાથે નહીં આવી શકો, અને આ બેનના વર્તન પરથી નથી લાગતું કે એ પર્વત કાકાનું ધ્યાન રાખી શકશે. આપણે એક કામ કરીએ, પર્વત કાકાને આપણી સાથે લઈને નીકળીએ. પર્વત કાકા, ચાલો, આપણે જવાનું છે. પર્વત કાકા, તમે મારી વાત સમજી શકશો કે નહીં ખબર નહીં, પણ મને માફ કરજો. હું થોડીક વાર માટે ડરી ગઈ હતી, અને શામળ માટે થઈને મેં તમને નહીં લઈ જવાનો નિર્ણય લીધો હતો. કંઈ નહીં માણિક, એક મા તરીકે તમને આવો વિચાર આવે જ.
આપણે શામળનું પૂરેપૂરું ધ્યાન રાખીશું. ચાલો. બાણું ખોલો તારવેડી બેન. બેન, તમે આવું કેમ કરી રહ્યા છો? બારણું ખોલો, અમારે જવું છે. આ લોકો આપણી સાથે શું કરી રહ્યા છે કાંઈ સમજાઈ નથી રહ્યું. એ લોકોને રોકી લીધા છે. બહારથી બારણું પણ વાસી દીધું છે. પર્વતભાઈ પણ અંદર જ છે. સરસ. હવે તારે રોજ છુપાઈને એમને ભોજન આપવા જવાનું છે. જઈશ ને? હા. તમારે મોટા ભાઈને મળવું નથી? માણેકે સવાલ કર્યો એ મારા કાળજી વાગ્યો. પૂછ્યું કે તમે કોણ થાવ આમના? નહીં છો મળવા? મને સવાલો પૂછવાના નહીં. ગામમાં જઈને મારા ભક્તોને કહી દે કે હું અવિરત ધ્યાન અવસ્થામાં બેસવાનો છું અને ઉપવાસ કરીશ. ધ્યાન ભંગ ક્યાં પ્રશ્ન નહીં ખરું. ભોજન લઈ આવ. ક્યાર સુધી આમ પુરાઈ નહીં બેસી રહેશું? જુઓ ને બારણું ખુલ્યું કે નહીં. જમવાનું અને પાણી લઈ આવી છું. પણ અમારે અહીં નથી રહેવું. રહેવું પડશે. પૂજ્યશ્રીનો હુકમ છે. જો હુકમ નહીં માનવામાં આવે તો તમારા બધાના જીવ જોખમમાં મુકાશે.